ફિલ્મ શરૂ થતી હોય એટલે કાસ્ટ એન્ડ ક્રૂને ક્રેડિટ આપવામાં આવતી હોય છે દરેક ફિલ્મની અંદર, જે આપણે કહીએ સાદી ભાષામાં નંબરિયા. તો એ નંબરિયા પડે ને ત્યારે ભાઈ દરેક વ્યક્તિના પપ્પાને અહીંયા ક્રેડિટ આપવામાં આવી છે. મતલબ જે વ્યક્તિ કાસ્ટ એન્ડ ક્રૂ છે, નાનામાં નાનો વ્યક્તિ પણ, એનો પણ નામ સાથે પપ્પાને ક્રેડિટ આપવામાં આવે છે. એ વાત મને બહુ સરસ લાગી આ ફિલ્મની અંદર. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે વાત કરવાની છે ગુજરાતી ફિલ્મ જિંદગી વન્સ મોરની, જે 2 કલાક અને 23 મિનિટની ફિલ્મ છે. યુ સર્ટિફિકેટ મળેલું છે, ફૂલ ફેમિલી સાથે જોઈ શકાય એવી છે. નાનામાં નાના બાળકને લઈને પણ તમે આ ફિલ્મ જોવા જઈ શકો છો. પોઝિટિવ નેગેટિવની વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કેમ કે અહીંયા તમને ગુજરાતી ફિલ્મો વિશે જણાવવામાં આવશે અને સાથે રિવ્યૂ પણ અહીંયા જોવા મળશે. ફાધર ડે વીકની અંદર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. ધર્મા પ્રોડક્શન સાથે આવ્યું છે અને ગુજરાતીમાં સિદ્ધાર્થ રાંદેરિયા એક કલેક્શન કરીને આપે છે એમની ફિલ્મો, એટલું નક્કી છે. આ ફિલ્મના પોઝિટિવ પાસાની વાત કરું તો ભાઈ ટિપિકલ સ્ટોરી, આપણે ગુજરાતીમાં જે સિદ્ધાર્થભાઈની ફિલ્મો જોતા હોય ને એવી ફિલ્મો જો તમને ગમતી હોય ને તો આ ફિલ્મ તમારા માટે બેસ્ટ છે. કેમ કે ફિલ્મની અંદર જે રીતનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે, ફિલ્મની અંદર નાના નાના જે સીન લેવામાં આવ્યા છે, ઇમોશનલ સ્ટોરી લેવામાં આવી છે, હલકી ફુલકી કોમેડી પણ આ ફિલ્મની અંદર જોવા મળે છે. કેમેસ્ટ્રીઓ દરેક વ્યક્તિની જામે છે આ ફિલ્મની અંદર. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે બાપ દીકરાના રિલેશન બતાવવામાં આવ્યા છે. બિઝનેસને લઈને કોઈ ખટરાગ બાપ દીકરા વચ્ચે ચાલતો હોય છે. સાથે એક પ્રેમની કહાની પણ આ ફિલ્મની અંદર છે, પતિ પત્નીના પ્રેમની કહાની છે. રિયલ લાઈફમાં પણ આપણે હંમેશા બાપ દીકરા વચ્ચે કંઈક ને કંઈક અનુબંધ ચાલુ હોય છે, પણ એમાં બાપે શું સેક્રિફાઈસ કરે છે ને એ દીકરાને ક્યારેય નથી ખબર હોતી. અને દીકરાને એવું જ લાગતું હોય છે કે બાપ આપણો કશું કરતો નથી ને આપણે ગમે તે વસ્તુ કરવા માંગીએ એ પસંદ નથી. તો એના વિશે આ સ્ટોરી લખવામાં આવી છે. સાથે ફિલ્મની અંદર એક ટ્વિસ્ટ પણ આવે છે. એ ટ્વિસ્ટ પછી દીકરાનું આખું ચેન્જ થઈ જાય છે માઇન્ડ, અને પછી એ દીકરો જે પગલાં ભરે છે બાપને ખુશ રાખવા માટે, આ બધી વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે અને બહુ સુંદર રીતે કરવામાં આવી છે. કેમેરા વર્ક ફિલ્મનું જબરજસ્ત છે. મને પર્સનલી કેમેરા વર્ક ગમ્યું, એની સિનેમેટોગ્રાફી, મતલબ કે ટેકનિકલ લેવલ જોઈએ ને તો આ ફિલ્મનું જબરજસ્ત છે. ધર્મા આવ્યું છે એટલે એમ નામ તો ના આવે ભાઈ. આઈ થિંક જયમીન મોદી નામ છે આ ફિલ્મના ડિરેક્ટરનું. ભાઈ ડિરેક્શન જબર કર્યું છે. એમને જે સીન લીધા છે, જે કેમેસ્ટ્રીઓ બતાવવાનો પ્રયાસ કર્યો છે, એ વર્ક કરી જાય છે ભાઈ ફિલ્મની અંદર. બીજીએમ ફિલ્મની અંદર જે જગ્યાએ જરૂર પડે ત્યાં પરફેક્ટ રીતે આવે છે. અને ફિલ્મના સોંગ, ખાસ કરીને ફિલ્મના સોંગ અદ્ભુત છે ભાઈ. મને 4-5 સોંગ છે, પણ દરેક સોંગ ક્યાંય પણ આપણને ડિસ્ટર્બ નથી કરતા. પહેલી વાત તો ખાસ કરીને હું કહેતો હોઉં છું દરેક વિડીયોની અંદર, ફિલ્મમાં પ્રેઝન્ટેશન, તમે ગમે તેવી વસ્તુ બતાવી દો, ગમે તેવી સ્ટોરી બતાવી દો, કે કોઈ પણ વાર્તા લઈ લો, એનું પ્રેઝન્ટેશન દર્શકો સાથે કનેક્ટ થઈ જાય ને તો ભાઈ એમાં મજા જ આવે. નેગેટિવની વાત કરું તો નેગેટિવની અંદર મને થોડી ઇન્ટરવલ પછી થોડી લાંબી લાગી. મતલબ કે અમુક સીન એવા આવે છે ઇન્ટરવલ પછી કે થોડા કટ થવા જોઈતા હતા, અથવા ક્રિકેટની વસ્તુ થોડી જ્યાદા બતાવી દેવામાં આવી છે. એક ટ્વિસ્ટ પણ ફિલ્મની અંદર નાખવામાં આવે છે જે આપણને વ્યાજબી જરૂર લાગે છે ફિલ્મની અંદર, પણ એવું મને પર્સનલી નથી લાગ્યું કે આ ટ્વિસ્ટ મેં ક્યાંય જોયેલો નથી. જોયેલા છે બોલિવૂડ ફિલ્મોમાં, ખાસ હમણાં ગુજરાતી પણ આવી હતી પણ મને યાદ નથી કઈ ફિલ્મ હતી, એમાં પણ આવો કંઈક ટ્વિસ્ટ હતો. આ ફિલ્મ આમ જોવા જઈએ ને તો કંઈ આઉટ ઓફ બોક્સ નથી. રેગ્યુલર સિદ્ધાર્થભાઈની મૂવી જોતા હોય ને એ પ્રકારની વાઇબ આપણને આખી ફિલ્મની અંદર આવે છે. પણ આનું પ્રેઝન્ટેશન સારું હતું. ખાસ કંઈ એટલા બધા નેગેટિવ પાસા જોવા નથી મળતા. ફિલ્મ સાથે કનેક્ટ થઈ જઈએ ને આપણે એટલે પછી વધારે નેગેટિવ વસ્તુ પર નજર નથી જતી આપણી, મને પણ નથી જઈ. પોઝિટિવ નેગેટિવ પછી આવે છે એક્ટિંગ. તો એક્ટિંગની અંદર સિદ્ધાર્થ રાંદેરિયા, એમને આદત છે એક્ટિંગ જોડે રમવાની. એકદમ ઇમોશનલ સીન ચાલતો હોય ને એને કોમેડીમાં ફેરવી નાખવાની તાકાત આપણે સિદ્ધાર્થ રાંદેરિયામાં છે, જે આપણે સ્કિનની અંદર દેખાઈ આવે છે. ને મેં એક્ટિંગમાં આપણને ઘણી ફિલ્મોમાં જોવા મળ્યું છે. અહીંયા પણ એ પ્રકારના સિદ્ધાર્થભાઈ આપણને જોવા મળે છે અને બહુ સરસ રીતે એમને કામ પણ આપ્યું છે. દીપ ધોળકિયાની વાત કરું તો ઠીકઠાક વર્ક છે ભાઈ. હા, 1-2 સીનની અંદર એમને પ્રભાવ પાડવાનો મોકો મળે છે, પણ ખાસ એટલું કંઈ આઉટ ઓફ બોક્સ નથી કરી નાખ્યું. ઠીકઠાક ફિલ્મમાં વર્ક કરી જાય છે. જાનવી ઠાકરની વાત કરું તો એમની સ્કિન પ્રેઝન્સ જબરજસ્ત છે ભાઈ. એક મોડર્ન છોકરીના રોલમાં છે અને દરેક ડાયલોગ પરફેક્ટ રીતે ડિલિવર પણ કરે છે. ઘણી જગ્યાએ એમને એક્ટિંગ કરવાનો મોકો મળ્યો છે આ ફિલ્મની અંદર, એમાં એમની રેન્જ દેખાડી પણ જાય છે. આરતી પટેલની મારે ખાસ વાત કરવી છે આ ફિલ્મની અંદર, કેમ કે ખાઈ ગયા છે ભાઈ રોલને. બહુ જ મસ્ત રીતે એમનો રોલ કર્યો છે. જે માના રોલમાં છે, એક પત્નીના રોલમાં છે, પણ જે રીતે ભાઈ એમનું ચહેરાના હાવભાવ રહ્યા ને અમુક સીનની અંદર તો એ ખાલી ચહેરાથી એક્ટિંગ કરી જાય છે. એમને ડાયલોગ બોલવાની પણ જરૂર નથી પડતી. એ પ્રકારની એક્ટિંગ આરતી પટેલે કરી છે.
બહુ જ મસ્ત રીતે એમનું પ્રેઝન્ટેશન થયું છે અને એમનું કેરેક્ટર એ રીતે લખાયું પણ છે કે જે એમની રેન્જ બતાવી શકે. બીજા પણ ઘણા કલાકારો ફિલ્મની અંદર જોવા મળે છે. અર્ચન ત્રિવેદી છે, અંશુભાઈ છે, ચેતેશ્વર પુજારા પણ ક્રિકેટર આપણને ફિલ્મની અંદર જોવા મળે છે. માઇકલ પણ એક સીનની અંદર આવી જાય છે. મકરંદ શુક્લા પણ આ ફિલ્મની અંદર છે. ઓવરઓલ એક્ટિંગમાં પણ બધાએ બેટર કામ કરીને આપ્યું છે અને મને પર્સનલી વાત કરું તો એક શીખ પણ ફિલ્મની અંદર લાસ્ટમાં આપેલી છે. હું આ ફિલ્મથી શીખ્યો હોય તો મને એવું લાગે છે કે જિંદગી એવી જીવો કે ફરીવાર જિંદગી જીવવાની જરૂર ના પડે. સિદ્ધાર્થભાઈની ફિલ્મોની અંદર કંઈક ને કંઈક શીખ રહેલી હોય છે. અહીંયા પણ છે જે તમને ફિલ્મની અંદર ખબર પડશે. મારી વાત કરું તો ઇન્ટરવલ સુધી તો ભાઈ મને જબરજસ્ત લાગી હતી. ઇન્ટરવલ પછી ક્યાંક થોડું ડિસઅપોઇન્ટ થવાય છે, થોડુંક, પણ ભાઈ ઓવરઓલ ફિલ્મ મને ક્યાંય બોર નથી કરી કે ફિલ્મ ક્યાંય આપણું કનેક્શન તોડતી નથી. એ મહત્વપૂર્ણ વાત છે. તમે આ ફિલ્મ જોયું તો તમારું રિવ્યુ શું છે એ મને કોમેન્ટ બોક્સની અંદર કહેજો અને આ રિવ્યુ તમને કેવું લાગ્યું એ પણ જણાવજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 3.5 સ્ટાર આરામથી આપી શકું છું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.